હેલો ફ્રેન્ડ્સ, આજના 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સર્વલેટ થ્રુ એક વેબ એપ્લિકેશન ડેટાબેઝ કનેક્શન વાળી એક એપ્લિકેશન ડેવલપ કરીશું, જેની અંદર મિત્રો આપણે ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરીશું. ક્રૂડ ઓપરેશન મીન્સ ક્રિએટ, રીડ, અપડેટ, ડિલીટ, રાઈટ. એપ્લિકેશન કોઈ પણ હોય મિત્રો, જાવાની હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય, તો એની અંદર આ ઓપરેશન બહુ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો આ જે એપ્લિકેશન ડેવલપ કરવા માટે સૌથી પહેલાં મિત્રો એના સ્ટેપ આપણે જોઈ લઈએ. તો પ્રોપર JDBC એન્વાયરમેન્ટ શુડ સેટઅપ અલોંગ વિથ ડેટાબેઝ ક્રિએશન. ડેટાબેઝના ક્રિએશન સાથે સૌથી પહેલાં તમારે શું કામ કરવાનું છે કે JDBCનું એન્વાયરમેન્ટ જે છે એ એન્વાયરમેન્ટ સેટઅપ કરવાનું છે મિત્રો, રાઈટ. આના અગાઉ મેં JDBC કનેક્શન કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ મિત્રો. તો અહીંયા સૌથી પહેલાં આપણે MySQL ડેટાબેઝ એક્સેસ કરવાના છીએ, એટલે JDBCનું એન્વાયરમેન્ટ સેટઅપ કરવાનું છે, રાઈટ. સેકન્ડ થિંગ શું યાદ રાખવાનું છે? ટુ ડુ સો ડાઉનલોડ ધ mysql.jar ફાઇલ. આપણે એ પહેલાં ડાઉનલોડ કરેલી જ છે MySQLની કનેક્ટર ફાઇલ જે છે, રાઈટ. આપણે ડ્રાઈવર કહીએ છીએ, તો એ ક્લાસ ફાઇલ આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે, રાઈટ. એને એડ કરાવવાની છે આપણી એપ્લિકેશનની અંદર. એન્ડ ટોમકેટ સર્વર તો આપણે મિત્રો ગ્લાસફિશ સર્વર એક્સેસ કરીશું, રાઈટ. એન્ડ પ્લેસ ધ ફાઇલ ઇન ધ લાઇબ્રેરી ફોલ્ડર, LIB ફોલ્ડર પ્રેઝન્ટ ધ અપાચે ટોમકેટ ડિરેક્ટરી. આપણે જે ડિરેક્ટરી છે ગ્લાસફિશની ત્યાં જ જાર ફાઇલ એડ કરાવીશું. એન્ડ હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. સૌથી પહેલાં ક્રિએશન ઓફ ડેટાબેઝ એન્ડ ટેબલ. તો મિત્રો અહીંયા ડેટાબેઝ ક્રિએશન માટે આપણે વેબ સર્વર ઓપન જ છે, રાઈટ. એન્ડ તમે એમાં જોઈ શકશો કે મલ્ટિપલ ડેટાબેઝ અવેલેબલ છે, રાઈટ. તો આપણી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ અહીંયા તમને મલ્ટિપલ ટેબલ મિત્રો જોઈ શકો છો. કનેક્ટ કરીશું. યુઝર નેમ રૂટ છે, રાઈટ, MySQL ડેટાબેઝનું. એન્ડ MySQL સર્વર આપણે ઓપન કર્યું છે ને એની અંદર મલ્ટિપલ ડેટાબેઝ તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, રાઈટ મિત્રો. હવે આપણે જે એક એપ્લિકેશન ડેવલપ કરીએ. સૌથી પહેલાં ફાઇલ, ન્યૂ પ્રોજેક્ટ, ધેન વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની છે. એન્ડ એપ્લિકેશનનું મિત્રો હું નામ આપું છું MyDB વેબ, રાઈટ. એપ્લિકેશનનું નામ મેં સજેસ્ટ કર્યું છે MyDB વેબ, રાઈટ. ધેન નેક્સ્ટ સર્વર મારું ગ્લાસફિશ સર્વર છે, રાઈટ. એનો કન્ટેક્સ પાર્ટ છે MyDB વેબ. એન્ડ આપણે કોઈ ફ્રેમવર્ક એક્સેસ કરતા નથી મિત્રો આ એપ્લિકેશનની અંદર. અહીંયા તમે જોઈ શકો છો કે મારી ઇન્ડેક્સ જે ફાઇલ છે એ ડિફોલ્ટ ઓપન છે, રાઈટ. તો એને એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈએ મિત્રો કે આ જે એપ્લિકેશન ઓપન કરી છે આપણે તો પ્રોપરલી એક્ઝિક્યુટ થાય છે કે નહીં, રાઈટ.
સિમ્પલ HTML વેબ પેજ છે મિત્રો, એ વેબ પેજને આપણે એક્ઝિક્યુટ કરાવ્યું છે, રાઈટ. તો એ વેબ પેજ સિમ્પલી ઓપન થાય છે કે નહીં એ ચેક કરવાનું છે, રાઈટ. આપણે સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ડેવલપ કરતા જઈશું મિત્રો, જેથી તમને સમજવામાં તકલીફ પડે નહીં, રાઈટ. તો અહીંયા જોઈ શકો છો કે મારી આ એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ છે મિત્રો. આપણે સ્ટોપ કરીએ છીએ ને હવે અહીંયા કોડિંગ સ્ટાર્ટઅપ કરીએ છીએ, રાઈટ. તો ટાઇટલ એનું ચેન્જ કરું છું, માય લોગિન એપ, રાઈટ. એન્ડ બોડીની અંદર ફોર્મ ટેગ એન્ડ ફોર્મની અંદર આપણે રાઇટ ડાઉન કરવાનું છે એક્શન મેથડ એક્શન એન્ડ આ એક્શન ક્યાં પરફોર્મ થશે, લોગિન જે સબલેટ ડેવલપ કરીશું ત્યાં, રાઈટ. લોગિન નામનું એન્ડ મેથડ આપણે યુઝ કરીએ છીએ મિત્રો પોસ્ટ, રાઈટ. અહીંયા હું યુઝ કરું છું પ્રી, ધેન સ્પેસ માટે આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. અહીંયા નામ સજેસ્ટ આપણે કરી દઈએ છીએ યુઝર નેમ, રાઈટ. એન્ડ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ ઇક્વલ ટુ અહીંયા યુઝ કરવાનું છે યુનેમ એન્ડ અહીંયા પ્લેસ હોલ્ડર આપણે એક્સેસ કરીએ છીએ તો યુઝર નેમ, ધેન પાસવર્ડ input type password and name equal to pass and placeholder આપણે યુઝ કરીએ છીએ પાસવર્ડ, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે એક લોગિન ફોર્મ ક્રિએટ કરીએ છીએ એન્ડ હવે હું એડ કરાવું છું બટન ઇનપુટ ટાઈપ equal to submit, right, and value equal to insert, right મિત્રો. તો મારી જે એપ્લિકેશન્સ છે તો એનું ફોર્મ રેડી છે, રાઈટ. હવે આપણે ક્લોઝ કરી દઈશું મિત્રો. જેટલા પણ ટેગ ઓપન કરેલા છે એ ટેગને આપણે શું કરીશું, ક્લોઝ કરીશું, રાઈટ. એન્ડ પ્રી ટેગને પણ ક્લોઝ કરીશું એન્ડ ફોર્મ ટેગને પણ ક્લોઝ. ફોર્મ તો ઓલરેડી ક્લોઝ છે મિત્રો. ધેન સેવ કરીએ છીએ આપણી જે એપ્લિકેશન છે એને.
હવે આ પેજને હું ફરીથી રન કરાવું છું મિત્રો. તો અહીંયા હું યુઝર નેમ ઇન્સર્ટ કરાવું છું નંદની એન્ડ પાસવર્ડ હું નાખું છું એરર, કારણ કે આપણે જે નેક્સ્ટ પેજ પર ઇનહેરિટ કરાવ્યું નથી. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, તો એડ કરાવીશું સર્વલેટ, રાઈટ, એન્ડ સર્વલેટનું નામ હું આપું છું લોગિન, રાઈટ મિત્રો. ડિફોલ્ટ આપણું જે પેકેજ છે તો એ પેકેજની અંદર મારું સર્વલેટ એડ થશે. એન્ડ એડ ઇન્ફોર્મેશન ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર, જે વેબ ફાઇલ છે, તો વેબ ફાઇલની અંદર પણ આપણે એ ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરાવી, રાઈટ. હવે મિત્રો અહીંયા તમારે કેટલું કોડિંગ કરવાનું છે, રાઈટ. તો અહીંયા જે HTML ફોર્મેટ છે આપણે રિમૂવ કરીએ છીએ એન્ડ આપણું જે કોડિંગ છે મિત્રો, સ્ટ્રિંગ uname equal to request dot get parameter એન્ડ એની અંદર જે સ્ટ્રિંગ પાસ કરાવવાની છે uname HTML ની અંદર આપણે રાઇટ ડાઉન કરેલું છે મિત્રો, રાઈટ. ધેન સ્ટ્રિંગ પાસ equal to request dot get parameter અહીંયા આપવાનું છે પાસ, રાઈટ. ધેન ક્લિયર. તો હવે આપણે ફાઇલને સેવ કરીએ મિત્રો એન્ડ આ ફાઇલને હું રન કરાવું છું. તો અહીંયા કોઈ ઇન્ફોર્મેશન તમે શો અપ કરી શકતા નથી, સર્વલેટ કેચ કરી નથી ટૂંકમાં કોઈ ઇન્ફોર્મેશન, રાઈટ મિત્રો. એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવીએ મિત્રો. હવે હું ડેટા ઇન્સર્ટ કરાવું છું મિત્રો. તો મારા ડેટા જાય છે કે નહીં, ઓકે. આપણું ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન છે નહીં મિત્રો, રાઈટ. તો એના લીધે આ પ્રોબ્લેમ આવે છે. હવે આપણે એક ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે. તો ડેટાબેઝ ઓલરેડી MySQLના ઘણા બધા ક્રિએટ છે, એની અંદરથી આપણે યુઝર ડેટાબેઝ એક્સેસ કરીશું, રાઈટ મિત્રો. એન્ડ યુઝર ડેટાબેઝની અંદર ઓલરેડી મેં 2 ફિલ્ડ ડેવલપ કર્યા છે, ઓકે. હું લોગિન જે ટેબલ છે એને રિમૂવ કરું છું ને ફરીથી એકવાર આપણે એ ડીબી ક્રિએટ કરીશું, રાઈટ. ટેબલ ક્રિએટ કરીશું. ઓકે મિત્રો, અહીંયા જે સર્વિસીસ છે તો સર્વિસીસની અંદર તમને ડેટાબેઝ અહીંયા જોવા મળી રહ્યો હશે સ્ક્રીન પર, રાઈટ. તો MySQL સર્વર લોકલ હોસ્ટ જે સર્વરનો ડેટાબેઝ છે અહીંયા આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ડીબીનું નામ આપી શકો છો તમે યુઝર 2, રાઈટ, એન્ડ ગ્રાન્ટ ફૂલ એક્સેસ. તો અહીંયા એક ડેટાબેઝ ક્રિએટ થયેલો તમને જોવા મળતો હશે, રાઈટ. હવે એની અંદર કોઈ
ટેબલ અવેલેબલ છે યુઝર 2 ની અંદર? ના. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટેબલ ક્રિએટ કરીશું, રાઈટ. એન્ડ ટેબલનું નામ આપું છું લોગિન. લોગિન ટેબલની અંદર આપણે 2 કોલમ એડ કરાવીશું, યુઝર એન્ડ યુઝરની ઇન્ફોર્મેશન હું લઉં છું એના માટે varchar, રાઈટ. એન્ડ એઝ અ પ્રાઇમરી કી સિલેક્ટ કરું છું મિત્રો. એની સાઇઝ આપું છું 30. ધેન ઓકે. ધેન સેકન્ડ કોલમ એડ કરું છું પાસ, રાઈટ. એન્ડ એની પણ ટાઈપ આપણે ચેન્જ કરીએ છીએ મિત્રો, varchar, રાઈટ. એની સાઇઝ 10. ધેન સિલેક્ટ. ઓકે. તો અહીંયા 2 કોલમ મારી સિલેક્ટ થઈ ગઈ છે એન્ડ મારું ટેબલ ક્રિએટ થયેલું તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, રાઈટ. તો અહીંયા સુધીનું આપણું કામ કમ્પ્લીટ છે. આપણે ફર્સ્ટ જે ક્વેરી છે મિત્રો એ ડેટા ઇન્સર્ટ કરવા માટે એક્સેસ કરવાના છીએ. તો હવે નેક્સ્ટ ટેબલ ક્રિએટ થઈ ગયું, ડેટાબેઝ કનેક્શન એસ્ટાબ્લિશ થયું, રાઈટ મિત્રો. હવે જે મારો પ્રોજેક્ટ છે, રાઈટ મિત્રો. તો મારા પ્રોજેક્ટની અંદર આપણે MySQL ફાઇલ જે છે, રાઈટ, ડ્રાઈવર ફાઇલ એ હું એડ કરાવીશ કનેક્શન માટે. તો આપણે સિલેક્ટ કરીને ફર્સ્ટ ઓફ ઓલ એનું એન્વાયરમેન્ટ સેટ કરી દઈએ. તો અહીંયા તમને લાઇબ્રેરીની અંદર એ ફાઇલ જોવા મળી રહી છે, રાઈટ. MySQL કનેક્ટર ડોટ જાર. આપણે ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન પણ કર્યું મિત્રો, રાઈટ. ન્યૂ ડેટાબેઝ ક્રિએટ કર્યો, ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન અહીંયા કનેક્ટ તમે કરેલું છે, રાઈટ. એન્ડ એ ડેટાબેઝના ટેબલ પણ તમે જોઈ શકો છો, રાઈટ મિત્રો. હવે આપણે કોડિંગ જે કરવાનું છે, તો કોડિંગની વાત કરીએ મિત્રો. તો હવે આપણો જે પ્રોજેક્ટ છે, તો પ્રોજેક્ટની અંદર ડ્રાઈવર ફાઇલ પણ એડ કરાવી, કનેક્ટર જે ડ્રાઈવર આપણે એક્સેસ કરવાના છીએ MySQLના, રાઈટ. હવે મારે એક જાવા ક્લાસ ફાઇલ, જાવાની ક્લાસ એડ કરવાનું છે, રાઈટ. તો જાવા ક્લાસનું નામ આપું છું MyDB, રાઈટ. એનું પેકેજ, સોર્સ પેકેજ જે ડિફોલ્ટ છે તો એ ઓટોમેટિકલી એક્સેસ કરવામાં આવશે. હવે અહીંયા મિત્રો આપણે જે કનેક્શન માટેનું કોડિંગ છે, તો એ કનેક્શન માટેનું કોડિંગ આપણે રાઇટ ડાઉન કરવાનું છે. તો એના માટે કનેક્શન ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે, રાઈટ. કનેક્શન જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, CON, રાઈટ. એન્ડ એક મેથડ ડેવલપ કરીશું, પબ્લિક કનેક્શન get connection, right. એન્ડ એ મેથડની અંદર મિત્રો આપણે ક્લાસ ડોટ ફોન નેમ કનેક્શન માટે આપણે ડ્રાઈવર જે કનેક્શન માટે એડ કરવાના છે
તો એને યુઝ કરીશું, રાઈટ. તો ક્લાસ ડોટ ફૂલ નેમ એન્ડ બ્રેકેટની અંદર આપણે જે પાથ ડેટાબેઝનું સેટ કરવાનું છે. હવે અહીંયા મિત્રો જે સર્વિસીસની અંદર આપણે ડેટાબેઝ એક્સેસ કરીએ છીએ તો એનો પાથ અહીંયા ડિરેક્ટલી તમે પ્રોપર્ટીની અંદર જઈ એન્ડ ડેટાબેઝ યુઆરએલ ક્લાસ છે તો એ ક્લાસ કોપી કરીને પેસ્ટ કરવાનો છે, રાઈટ. કંટ્રોલ સી, કંટ્રોલ વી. એન્ડ હવે શું કરવાનું છે મિત્રો, ડ્રાઈવર મેનેજર જે છે તો ડ્રાઈવર મેનેજરને આ કામ અસાઇન કરીશું. આ જે ડ્રાઈવર ક્લાસ ગેટ કનેક્શન ક્યાંથી પોસિબલ થશે તો પ્રોપર્ટી, રાઈટ. એન્ડ આ જે હોલ પાથ આપણે કોપી નથી કરવાનો મિત્રો, પણ યુઝર ટુ સુધી જે સ્ટ્રિંગ છે તો એ સ્ટ્રિંગ આપણે અહીંયા કોપી કરવાની છે, રાઈટ. યુઝર ટુ જે ડેટાબેઝ છે તો એ ડેટાબેઝ આપણે એક્સેસ કરવાના છીએ. ધેન રૂટ એન્ડ પાસવર્ડ આપણે કોઈ આપ્યો નથી મિત્રો, રાઈટ. તો અહીંયા આપણું કામ મિત્રો હાફ કમ્પ્લીટ થાય છે, રાઈટ. એન્ડ રિટર્ન કનેક્શન.
અહીંયા મિત્રો મિરર ઉપર ઓકે મિત્રો, તો ફરીથી એકવાર રાઇટ ડાઉન કરું છું. ક્લાસ ડોટ ફોર નેમ એન્ડ ક્લાસની અંદર આપણે જે સ્ટ્રિંગ પાસ કરાવવાની છે, રાઈટ, ડ્રાઈવર માટે, તો એ કોપી કરું છું એન્ડ પેસ્ટ, ધેન કમ્પ્લીટ. ઓકે ફ્રેન્ડ, આપણે અહીંયા ફાઇલ મારી ઓપન જ છે, જોઈ લઈએ. કનેક્શન સ્ટ્રિંગની અંદર ઓકે પેકેજ એડ કરવાના છે. લોગિન ડોટ જાવા ફાઇલની અંદર અહીંયા મિત્રો જોઈ લઈએ. સ્ટ્રિંગ પાસ જે કરાવી છે JDBC કનેક્શન માટે, તો આપણે પ્રોપર જ કરાવી છે મિત્રો, પણ હવે મિત્રો લોગિન જે જાવા ફાઇલ છે, તો એ ફાઇલની અંદર આપણે જે કોડિંગ બાકી છે, તો એ આપણે કોડિંગ આપણે કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો, રાઈટ. અહીંયાથી સ્ટાર્ટઅપ કરીએ છીએ કોડિંગને, રાઈટ. એન્ડ હવે શું કરવાનું છે મિત્રો,
તો mydb then db equal to new mydb, right? હવે મિત્રો કનેક્શન માટે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો કનેક્શન con એની db ડોટ get કનેક્શન મેથડ છે એ હું અહીંયા કોલ કરાવીશ, રાઈટ? એન્ડ સ્ટેટમેન્ટ માટે st સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ પહેલાં. સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ stmt equal to connection dot create statement, right? and create statement ની અંદર આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ કંઈ પાસ કરાવવાની નથી મિત્રો. stmt dot execute update જે ક્વેરી સ્ટ્રિંગ છે તો એને પાસ કરાવીશું. insert into ટેબલનું નામ જે છે યુઝર, અહીંયા જોઈ શકો છો ટેબલનું નામ તમે જે સિલેક્ટ કર્યું છે મિત્રો, રાઈટ? તો ટેબલનું નામ શું છે? સર્વિસીસની અંદર યુઝર 2ની અંદર ટેબલનું નામ છે લોગિન, રાઈટ? એન્ડ વેલ્યુઝ અહીંયા આપણે યુઝર એન્ડ પાસ, યુઝર user and pass, right? values આપણે આપીશું અહીંયા આપણે પાસ કરાવીશું જે વેલ્યુ આપણે એક્સેસ કરવાની છે યુઝર પાસ. એન્ડ આપણી જે ક્વેરી છે મિત્રો કમ્પ્લીટ થાય છે અહીંયા, રાઈટ?
અહીંયા મિત્રો આપણે યુઝ કરીએ છીએ આઉટ ડોટ println and data can be inserted, right? મેસેજ હું આપું છું and catch પ્રોગ્રામ રન કરાવીએ છીએ મિત્રો. તો અહીંયા એ પણ પ્રોગ્રામ તમને ડેવલપ કરેલો બતાવવાનો છે મિત્રો, રાઈટ? તો આપણો જે પ્રોજેક્ટ છે એન્ડ મારી એપ્લિકેશન તો ક્લાસ ફાઇલમાં જ એરર છે, જોઈએ મિત્રો થાય છે કે નથી થતી. પોસ્ટ મેથડ નોટ સપોર્ટ બાય URL, રાઈટ? તો અહીંયા મિત્રો જે કનેક્શન ક્લાસ આપણે ક્રિએટ કર્યો છે તો એની અંદર શું પ્રોબ્લેમ છે, આઈ થિંક
યુઝ્યુઅલ એક્સેપ્શન કેમ ફાઇન્ડ થાય છે ખબર નહીં પડતી. કેમ એરર આવે છે ક્લાસ ડોટ ફોનમાં? તું પણ એરર આવે છે. ટ્રાય કરીએ છીએ મિત્રો કે એરર સોલ્વ થઈ જાય. રાઈટ, ડેટાબેઝ કમ્યુનિકેશન માટેની આપણે કોઈ ભૂલ કરી હોય કદાચ તો પબ્લિક ક્લાસ માયડીબી એન્ડ કનેક્શન, ધેન પબ્લિક કનેક્શન જે મેથડ ગેટ કનેક્શન ડેવલપ કરી છે. રાઈટ મિત્રો, એન્ડ એની અંદર ક્લાસ ડોટ ફોનનેમ જે એક્સપેક્ટેડ ક્રાઇટેરિયાની અંદર ઓકે રાઈટ તો છે. ફરીથી મિત્રો આપણે હોલ મેથડ હું રાઇટ ડાઉન કરીને જોઉં છું સોલ્વ થઈ જાય તો એરર. રાઈટ, અહીંયા ગેટ કનેક્શન મેથડની અંદર આપણે જે વર્ક પરફોર્મ કરવાનું છે મિત્રો. રાઈટ, connection con, right, then public class
પબ્લિક કનેક્શન અહીંયા ગેટ કનેક્શન મેથડ છે એને કોલ કરાવીએ છીએ મિત્રો, રાઈટ. ધેન ક્લાસ ડોટ ફોર નેમ એન્ડ બ્રેકેટની અંદર હું પ્રોવાઈડ કરું છું અહીંયા સ્ટ્રિંગ, રાઈટ. તો એ સ્ટ્રિંગ આપણે લઈશું સર્વિસીસની અંદર, સોરી, યુઝર 2 ની જે સર્વિસ છે પ્રોપર્ટીઝ, એન્ડ એની અંદરથી આપણે આ પાથ કોપી કરીશું, રાઈટ ફ્રેન્ડ. ધેન ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન એન્ડ એની અંદર આપણે પાસ કરાવીશું યુઆરએલ, યુઝર નેમ રૂટ એન્ડ ડી પાસવર્ડ છે નલ, રાઈટ. તો અહીંયા ડીબી યુઆરએલ ફાઇન્ડ કરવા માટે પાછા આપણે પ્રોપર્ટી એન્ડ આટલી સ્ટ્રિંગ જે હાફ છે મિત્રો એ હું કોપી કરીશ, કંટ્રોલ સી. અહીંયા મિત્રો આ જે ડીબી છે તેને આપણે ડિસ્કનેક્ટ કરીએ છીએ, રાઈટ, મીન્સ કે ડિલીટ. અહીંયા એની સર્વિસીસ સ્ટાર્ટ ઓન જ છે, ડિલીટ. ધેન યુઝર 2 ને કનેક્ટ કરીએ છીએ,